વ્રજની વિશેષતા જે છે ને કે અહીંયા જે મોટા મોટા દેવતાઓને ન મળે, બ્રહ્માજી અધરામત લેવા માટે માછલું બનીને આવ્યા અને ઠાકોરજીએ જોયું કે બ્રહ્માજી આવ્યા છે. બધા જ સખાઓને કહ્યું આજે બધા જ મારા પિતાંબરમાં હાથ લૂછી દો, આજે કોઈ યમુનાજી હાથ ધોવા ન જતા. અને અધરામૃતની કણિકાએ ન મળી. અને જ્યારે રસખાનજીએ જોયું કે કાગ કે ભાગ કહા કહીએ, હરી હાથ સો લે ગયો માખન રોટી. અહીંયા તો દેવતાઓ રહી જાય ને કાગડાઓ ફાઈ જાય. એ જ આ વ્રજનો પ્રેમ છે. તો એવા વ્રજની હું ગાથા ગાવા જવાનો છું. શ્રી મહાપ્રભુજીની કૃપા એટલે જ કહ્યું ને કે અન્ય આચાર્યોથી વિશેષ મહાપ્રભુજી છે. કેવલ ભિન્ન નથી પણ વિશેષ. બધા જ એક જ વાત કરે કે જ્યારે જીવ મરે તો એને અમે યા જીવને ભગવાન સુધી લઈ જઈએ. બધા એમ જ કે અમે જીવાત્માને પરમાત્મા સુધી લઈ જઈએ. મહાપ્રભુજી કહે કે હું તો પૃથક શરણ માર્ગોપદેશતા, મારો માર્ગ જુદો છે. હું ભક્તને ભગવાન સુધી નથી લઈ જતો, પણ હું તો ભગવાનને ભક્ત સુધી લાવી દઉં. પ્રભુ આપણા ઘરે કેમ પધાર્યા વિચાર કરો. અને સૌથી મોટી વાત એ, ચલો યશોદાજીને ઠાકોરજીની સેવાનું સુખ કેટલા વર્ષ મળ્યું? 11 વર્ષ ને 52 દિવસ. આટલું જ સુખ મળ્યું ને. પણ યશોદાજી કરતા પણ મહાપ્રભુજીએ કૃપા કરી તમને વિશેષ સૌભાગ્ય આપ્યું. તમારા ઘરે 25 વર્ષથી 50 વર્ષથી ઘણાને ત્યાં તો 5-5 પેઢીઓથી ઠાકોરજી બિરાજે છે. તો યશોદાજીને 11 વર્ષ મળ્યું, પણ મહાપ્રભુજીની કૃપાથી અબજો ભઈ તો કબહુ ન ભઈ. આ કલયુગમાં મહાપ્રભુજીએ જે કૃપા કરી એ તો સારસ્વત કલ્પમાં પણ એવી કૃપા નથી થઈ. અને એટલે જ સબ જુગતે અધિકાઈ કલયુગ, सब जुगते अधिकाई, जा जुग में श्री वल्लभ प्रगटे और सेवा રીત દિખાય. ભાગ્યશાળી છો વૈષ્ણવ તમે કે તમે પુષ્ટિ માર્ગમાં છો. આ તમારું પરમ સૌભાગ્ય છે. તમારા ઘરમાં ઠાકોરજી નંદાલય બનાવીને બિરાજેલા છે. કેવા ભાગ્યશાળી તમે. અને આ ગામમાં તો આટલા નિધિ સ્વરૂપોની કૃપા વલ્લભ કુલ કૃપા કરીને તમને દર્શન કરાવે. આનાથી વિશેષ સૌભાગ્ય તમારે કયું જોઈએ? આપણો વિષય ગોપી ગીત છે. ગોપીઓની ગાથા ગાવાની, જેને મહાપ્રભુજી પણ પોતાના ગુરુ રૂપે સ્થાપિત કરે છે. એવા ગોપીજનોની ગાથા ગાવાની. એક વાત કહું, ઠાકોરજીના ગુણગાન કરવા સરળ છે, પણ ગોપીઓના ગુણગાન કરવા બડા કઠિન છે, દુર્લભ છે. ઉદ્ધવજી પણ જ્યારે વ્રજમાં ગયા, ભગવાન 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 કરતા કરતા ગયા, પણ પાછા વળ્યા ને તો વંદે નંદ વજસ્ત્રીણામ પાદરેણુ અભિક્ષસ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ગોપીઓના ગુણગાન કરતા કરતા પાછા. બસ આપણે પણ એ જ કરવાનું છે. પ્રભુના ગુણગાન તો ખૂબ સાંભળ્યા. જ્યારે કથાનો વિરામ થાય ત્યારે વંદે નંદ વજસ્ત્રીણામ, એ ગોપીઓના પદમાં આળોટવાની ઈચ્છા થાય. મને તો લોકો વ્રજમાં જાય ને ત્યારે દરેકના મનમાં એમ હોય કે ઠાકોરજીના દર્શન થાય, ઠાકોરજીના દર્શન થાય, પ્રભુ દેખાય. આ ભાવનાથી લોકો વ્રજમાં જાય. પણ હું પણ તો જ્યારે પણ જાઉં ને વ્રજમાં, તો મારા મનમાં હંમેશા એવો ભાવ હોય કે કોઈ એક ગોપીજનના દર્શન થઈ જાય તો કેવો આનંદ થઈ જાય, કોઈ એક વ્રજભક્તના દર્શન થઈ જાય તો કેવો આનંદ થઈ જાય. કારણ કે પ્રભુ પણ એ ગોપીઓને ગોતે છે. એ ગોપીની પાછળ પાછળ જ પ્રભુ મળે ને. શ્યામ લગ્યો સંગ ડોલે રી માઈ, શ્યામ લગ્યો સંગ ડોલે, जित जाऊं ताड़ो ही आवे, बिना बुलायो बोले. ऐसे गोपियों की गाथा, गोपियों के स्वर में स्वर मिलाना कठिन है. गोपी गीत છે ને એમ સમૂહ ગીત છે. 19 પ્રકારના ગોપીજનો. સુબોધનીમાં જો પ્રવેશ કરું તો અનેક પ્રકારની ચર્ચા, પણ એ બસ એટલો બધો આપણી પાસે સમય પણ નહીં રહે કે સુબોધનીજીનું વિસ્તારથી વર્ણન કરીએ. પણ સ્પર્શ જરૂર કરીશ. શ્રી મહાપ્રભુજીના ગુણગાન થતા હોય તો નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની નારાધિ રાધિકા નાથો વૃથાત્ત જન્મ ભૂતલે. આપણા બધાનો જન્મ વૃથા ન થઈ જાય એટલા માટે સુબોધનીજીનો આશ્રય જરૂર લઈશ.
19 પ્રકારના, ને એટલા માટે જ પુનરુક્તિનો દોષ ગોપી ગીતમાં ગોપીઓને લાગતો નથી. નહીં તો સાહિત્યમાં પુનરુક્તિ દોષ કહી છે. એક જ વાત તમે વારે ઘડીએ કરો એ દોષ છે સાહિત્ય. ઘણીવાર ગોપી ગીતમાં એમ પણ આવશે કે એક ને એક વાત પાછી. વાત ભલે એ જ હોય પણ ગાનારા ગોપીઓ જુદા છે. રસબીજમ વેણુ ગીતમ ગોપિકા ગીત વૃક્ષકમ સુફલમ યુક્ત ગીતમ હિ. એટલે જ કહ્યું રસબીજમ વેણુ ગીતમ ગોપિકા ગીત વૃક્ષકમ અને સુફલમ યુગ્મ ગીતમ હિ ભ્રમરમ ભ્રમરમ મતમ. વેણુ ગીત એ બીજ છે, ગોપી ગીત એ વૃક્ષ છે, યુગલ ગીત એ ફલ છે અને ભ્રમર ગીત એ ફલ પર બેસેલો ભ્રમર છે. દશમ સ્કંદમાં એમ તો 5 ગીત પ્રસિદ્ધ છે, પણ 4 ગીત ગોપીઓએ ગાયા અને 5મું ગીત એ અષ્ટપટરાણીઓએ ગાયા, જેને મહિષી ગીત કહીએ. પણ વિદ્વાનો ગોપી ગીત પૂર્વ જ્યારે રાસમાં સંવાદ થયો છે એને પણ પ્રણય ગીતના નામથી ઉલ્લેખતા હોય છે, પણ ભાગવતજીમાં એને પ્રણય ગીત નથી કહ્યું. એટલે ગોપી ગીત એટલે કે ગોપીઓને કેન્દ્રમાં રાખી અને સ્વરમાં સ્વર ભેળવીશું. ગોપીઓ સાથે પુકાર છે, આર્તનાદ છે. ગીતના પણ અનેક પ્રકાર છે, સંવાદના પણ અનેક પ્રકાર છે. જેમ ગીતાજીમાં સંવાદ છે, કૃષ્ણ અર્જુન સંવાદે, તો એમાં ઉપદેશ છે, આદેશ છે, સંદેશ છે, સલાહ છે, સંકેત, સૂચન, સંવાદના બધા જ પક્ષો ગીતાજીમાં આવી જાય. સંવાદ છે. એમ જ ગીતના પણ અનેક પ્રકાર છે. ગીત ગાવાનો પ્રકાર છે, ગીત કઈ રીતે ગવાય, કેટલા પ્રકારના ગીતો છે એની પણ ચર્ચા સાહિત્યમાં છે. પણ આપણે તો સીધા ગોપીજનોના શબ્દોને માધ્યમ બનાવી પ્રભુને પોકારવાના છે. મહત્વની વસ્તુ એ છે કે પ્રભુને જ્યારે તમે પોકારો છો ત્યારે તમારું માધ્યમ શું છે. મહાપ્રભુજીએ સ્પષ્ટ કહ્યું, મનુ તે નૈવ લૌકિકમ, હમારે ઠાકોરજી લૌકિક નહીં. પ્રભુ લૌકિક સાંભળતા નથી, પ્રભુ લૌકિક બોલતા નથી, પ્રભુ લૌકિક સ્વીકારતા નથી અને પ્રભુ લૌકિક જેવું વિચારતા નથી. અને એટલા માટે કોઈ પણ લૌકિક સાધન, શબ્દ કે લૌકિક વિચાર પ્રભુ સુધી આપણને પહોંચાડી શકતો નથી. અને એટલા માટે અલૌકિક માધ્યમો દ્વારા પ્રભુને પોકારવામાં આવે. આપણે ત્યાં પ્રસિદ્ધ વાત અષ્ટસખાની વાણી થકી આપણે આપણા ભાવ કહીએ. સીધા લૌકિક શબ્દોનો પ્રયોગ નથી કરતા. વૈષ્ણવનો આ વિવેક છે અને વડીલ આચાર્યો તો એવી આજ્ઞા કરતા કે રાગ, ભોગ અને શૃંગાર દ્વારા જ પોતાના ભાવને અભિવ્યક્ત કરો. જીવનમાં કોઈ સંકટ આવે ને તો પ્રભુને લૌકિક ભાષામાં ફરિયાદ નહીં કરવી, પણ પ્રભુનો નેક ભોગ ડબલ કરી દેવો. અમારા તો આચાર્ય એમ કહેતા કે જ્યારે કોઈ સંકટ આવે ત્યારે પ્રભુને કઈ આર્તનાદ કે પુકાર કે ફરિયાદ નહીં કરવી, નેક ભોગ વધારી દેવો. પ્રભુ જ સમજી જાય કે કઈ ગડબડ લાગે છે. પ્રભુની પ્રસન્નતા આપણા સમસ્ત દુઃખોના નિવારણનું ઔષધ છે. જે થકી પણ તમે પ્રભુને પ્રસન્ન કરી શકો એમનું કેવલ મુખમાં આવેલું સ્મિત માત્ર આપણા સમસ્ત દુઃખોનું નિવારણ છે. જો સૂર્ય ઉગે ને તો એને કમળને ખીલવવા કઈ હાથ લાંબો કરીને કે પાંખુડીઓ ખોલવવી ન પડે, પણ એના અસ્તિત્વનો પ્રભાવ જ કમળને ખીલવવા માટે પૂરતો છે. એમ જ ભગવાન આવીને દુઃખ દૂર કરે એવો આગ્રહ રાખવાની જરૂર નથી. કેવલ પ્રભુના અસ્તિત્વનો સ્વીકાર કરી શરણાગત થઈ જાઓ તો દુઃખોનું નિવારણ આપ મળે. પ્રભુ માટે આ પ્રયાસ કે પ્રયત્ન કે પુરુષાર્થ નથી, એને કઈ પરિશ્રમ લેવાની પણ જરૂર નથી. કેવલ આપણે એનો સ્વીકાર કરવાનો છે. સ્વીકૃતિ માત્ર દુઃખનું નિવારણ કરે. ગોપી ગીતમાં સીધો પ્રવેશ કરવાનો. તમે મને યાદ અપાવતા રહેજો ગોપી ગીત, નહીં તો હું આડોવળો ન જતો રહું. કારણ કે એક તો શ્રી વલ્લભના ગુણગાન શ્રવણ કર્યા હોય એટલે ચિત્તમાં વલ્લભ 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 ચાલતું હોય અને એ જ પ્રિયા ગોપી ભરતું પુરતુ સતતમ વલ્લભ ઇતિ.
પ્રથાવત્ય સ્માકમ. તો એ જ સ્વામીની જે સ્વરૂપ શ્રી મહાપ્રભુજી અને એમની જ આ ગાથા, એટલે આમાં કોઈ વિષય બહારનો નથી. જો કોઈ પણ સોળસ ગ્રંથ લો, શિક્ષાપત્ર લો, કોઈ પણ પુષ્ટિ માર્ગીય ગ્રંથ લો, એને ભાગવતજીથી અલગ નહીં માનો. કારણ કે ભાગવત સુધારસ મત કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ, તુમ શરણાગત આયો. આ બધું ભાગવતજીના અંતર્ગત જ છે. શ્રી વલ્લભનું સ્વરૂપ જ શ્રી ભાગવત પ્રતિપદ મણર ભાવાન સુભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિદાનસ્તનોતુ નિજ દાસસ્ય સૌભાગ્યમ. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ જે સ્વરૂપ સમજાવે છે, તો એની તો ચર્ચા રોજ કરીશું. પણ ગોપી ગીતને કેન્દ્રમાં રાખીને જ્યારે ચર્ચા કરવા આપણે એકત્રિત થયા છીએ, ગોપી ગીતનો પરિચય આપને બતાવી દઉં, એનું સ્થાન. જેમ ભાગવતજી અને દશમ સ્કંદ એટલે હૃદય શ્રીનાથજી બાબા, આ બધા જ જાણો છો. અને એમાં આ રાસ પંચાધ્યાયી એટલે પંચ પ્રાણ, ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ્ચ તથા ષડભી વિરાજતે યૌસૌ પંચધારદયે મમ, જે મહાપ્રભુજી આપણને સમજાવે છે. 7 પ્રકારે ભાગવતજીના અર્થ જે મહાપ્રભુજી બતાવ્યા, શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્યે પદેક્ષરે એકાર્થ સપ્તધાજાનન અવિરોધેન મુચ્યતે. તેમાં પ્રકરણ વિભાગ મહાપ્રભુજી દશમ સ્કંદના સમજાવે છે. હમણાં એનો પણ વિસ્તાર નથી કરતો, પણ આ તામસ પ્રકરણ અને એમાં 5 અધ્યાય, જેને રાસ પંચાધ્યાયી એટલે કે 5 અધ્યાયમાં પ્રભુએ રાસ લીલા કરી, એને આપણે કહીએ રાસ પંચાધ્યાયી. અને એને અંતર્ગત સુબોધનીજીમાં અનુસાર 3 અધ્યાય પ્રક્ષિપ્ત માન્યા, એટલે 26 થી 30 અધ્યાય, અને ભાગવતજી અનુસાર 3 ઉમેરી દો તો 29 થી 33 અધ્યાય રાસ પંચાધ્યાયી કહેવાય. કેમ રાસ કર્યો ઠાકોરજી? શ્રી મહાપ્રભુજી કારિકામાં સમજાવે, બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્ય વિનિરૂપ્યતે. વ્રજવાસીઓએ બ્રહ્માનંદ સુધીનો અનુભવ કરી ચૂક્યા છે. 3 આનંદની જે વાત, પ્રસિદ્ધ વાત, વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. વિષયાનંદ તો સર્વ લોકો અનુભવે છે, બધાને ખબર છે. બ્રહ્માનંદ જે મુક્તિ માર્ગી છે એ અનુભવે મોટા મોટા ઋષિ મુનિઓ, પણ બ્રહ્માનંદ સુધીનો અનુભવ કર્યા પછી પણ હજી કઈ આનંદ પામવાની ઈચ્છા વ્રજવાસીઓ. જ્યારે દંડકારણ્યમાં ભગવાન રામચંદ્રજી પધાર્યા ને, ત્યારે બ્રહ્માનંદનો અનુભવ કરી ચૂકેલા ઋષિ મુનિઓને ભગવાનના દર્શન કર્યા પછી એમ થયું કે અમે તો અંતિમ આનંદને પામી ચૂક્યા છીએ, છતાંય ભગવાનને જોઈ હજી કયો આનંદ પામવાની અમને ઈચ્છા થાય. અને ત્યારે ભગવાને કહ્યું, એ છે મારું સ્વરૂપાનંદ, ભજનાનંદ. પણ આ જન્મમાં નહીં, આવતા જન્મે તમે જ્યારે ગોપીઓ બનીને પ્રગટ થશો અને હું કૃષ્ણ બનીને આવીશ, ત્યારે તમને આનંદનો અનુભવ કરાવીશ. અને એટલા માટે આ ઋષિઓ ગોપીઓ બનીને આવ્યા, એ યુથને કહીએ ઋષિ રૂપા ગોપીજનો. વેદની ઋચાઓ જે ગોપી બનીને આવી એને કહીએ શ્રુતિ રૂપા ગોપીજનો. અનેક પ્રકારની ચર્ચાઓ છે. ગોપીજનોના પણ અંતર્ગત ભેદો બતાવ્યા. જ્યારે ઠાકોરજી રાસમાં વેણુનાદ કરે છે ને એ સમયે ગોપીઓ જે કાર્ય કરી રહી છે, એ કાર્ય પરથી મહાપ્રભુજી પ્રવૃત્તિ પરથી પ્રકૃતિ બતાવે છે. કારણ કે પ્રકૃતિને આધીન થઈને જ પ્રવૃત્તિ થાય છે. અને ત્યાં તામસ, રાજસ, સાત્વિક, આ જુદા જુદા ભેદ ગોપીજનોના બતાવે છે. હમણાં એનો વિસ્તાર નથી કરતો, પણ આ પ્રકારે 19 યુથ ગોપીજનોના થશે. તામસ, રાજ. સંક્ષિપ્તમાં તમને સરળ ભાષામાં સમજાય એવું સમજાવું તો તામસ ગોપીઓ કઈ, તો તામસાહ દેવનિંદકાહ, કપટી કહેશે ગોપીઓ. જે ઠાકોરજીમાં દોષારોપણ કરે એ તામસ ગોપી. કે પ્રભુ અમે તો આટલી વિનંતી આપને કરીએ છીએ પણ આપ જ કઠોર છો, એમ દોષારોપણ પ્રભુ પર કરે એ તામસ ગોપી. સાત્વિકાહ આત્મનિંદકાહ, કે પ્રભુ આપ તો કૃપાળુ છો જ, અમારામાં જ કોઈ એવા દોષ હશે કે અમે આપની કૃપાને પારખી ન શક્યા, અનુભવી ન શક્યા, વાંક અમારો છે, જે સ્વદોષ દર્શન કરે એ સાત્વિક ગોપી.
અને રાજસાહ વિક્ષિપ્તા. રાજસ કઈ થોડી વાર જેમાં તામસ ભાવ આવે અને થોડી વાર પછી સાત્વિક ભાવ આવી જાય. એમ વિક્ષિપ્ત ભાવ વાળી હોય એ રાજસ ગોપી. આ તમને બહુ સરળ ભાષામાં મેં સમજાય એવી વાત. અને આમ ભેદ બતાવ્યા. આવો પંચાધ્યાયમાં સીધા પ્રવેશ કરીએ, કારણ કે આપણે તો ગોપી ગીત સુધી જવાનું. અને જેમ પૂર્વમાં જ લાલાને કહ્યું એમ સમયનો આદર બધાએ રાખવાનો છે. और पंचाध्यायी का वर्णन करते हुए सुखदेव जी बोले, भगवान पीतारात्रि शरदोत्फुल्ल मल्लिका विक्षरन्तुं मनश्चक्रे योगमायामुपाश्रिता. भगवान पीतारात्रि. પંચાધ્યાયની શરૂઆત જ ભગવાન શબ્દથી થઈ. આ કોઈ સાધારણ લૌકિક સ્ત્રી પુરુષની કથા નથી. અંગે ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણરસ પીબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ભગવદ રસનું પાન કરે એ જ તો ગોપી છે. આ ઇન્દ્રિયો સાધારણ વ્યક્તિઓ માટે પતનના દ્વાર હશે, ભક્તો માટે તો આજ પ્રભુ પ્રાપ્તિના દ્વાર છે. તો એટલે જ કહું, બડે ભાગમાન સ્તર પાવા સ્વર દુર્લભ સદગ્રંથ ગાવા. કેમ મહદ ભાગ્ય માનવ દેહના કયા? અન્ય યોનિઓને માનવ દેહમાં ફરક શું? આંખો તો બધાને છે, પણ માણસને એવી આંખો મળી છે કે કેવલ આ આંખોથી ભગવત દર્શન કરી પોતાનો ઉદ્ધાર કરી શકે. આ એક ઇન્દ્રિય કાપી. અક્ષણ વતામ ફલ ઇદમ ન પરમ વિદામ. પેડુ ગીતમાં તો કેટલું અદ્ભુત દર્શન કઈ રીતે કરાય. ધન્યા સુગૂઢ મતયો બિહરિણ્ય એતા યા નંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ. આંખ જ કાપી છે. જો કાન બધા પાસે છે દરેક યોનિમાં, પણ માણસને એવા કાન મળ્યા છે કે કેવલ આ કાનથી કથા સાંભળે ને તોય જન્મ મરણના ચક્કરથી છૂટી જાય. એક જ ઇન્દ્રિય કાપી.